મને પછવાડે નસનો પ્રોબ્લેમ હતો, સાયટિકા જેવો, નસ દબાતી હતી. તો ફેબ્રુઆરીથી દવા ચાલુ હતી, બહુ દવા કરી પણ કંઈ ખાસ ફરક પડ્યો નહીં. હમણાં મેં યુટ્યુબ પર દાદાની જોયું મેં, એટલે સમજો એક દિવસ પહેલાં જોયું ને કોણે ખબર આવવાનું થયું, આવ્યો, દર્શન કર્યા, કાલે સવારના તો આવ્યો હતો. તો મને 50%થી વધારે ફરક પડી ગયો. તો મેં માનતા માની હતી કે એક તો મને સારું થઈ જાય, મારી વાઈફનો કમરનો પ્રોબ્લેમ દૂર થાય, તો હું પેડા જોવારીશ ને મારા ત્યાં દાદરમાં નાની અનાથ આશ્રમ બાળાઓ છે, મારે આઈપદના હિસાબે ત્યાં નાસ્તો કે જમણવાર ત્યાં બી કરી દઈશ. તો કાલેથી આજે મને 50-60% ફરક પડી ગયો. મારી વાઈફને મેં સ્પીકર ફોન પર ફોન કરેલો, આ ભાઈ સાથે જ હતા. તો મારી વાઈફને પૂછ્યું કે કેવું લાગે છે, દવા લીધી હતી કે પરમ દિવસે દવા લીધેલી, પણ આજે તો કંઈ દવા લીધી નથી, પણ મને એકદમ સારું થઈ ગયું કમરમાં. એ તો હતી નહીં, મેં એનું માનેલું. તો આજે મને એમ થયું કે દાદા ભલે માગતા તો કંઈ નથી, પણ પેડા લઈ જાઓ, દાદા પાસે પાછો બેસું ને દાદાને કહું કે મને બસ આવું ને આવું રખજો ને બધાને બસ આવું સારું થાય. જય કાકા ભળ્યા દાદા. દિવેશ મહેન્દ્ર ધોકિયા, હું મુંબઈથી આવું છું.